રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે તમારા વિસ્તારમાં દારૂની બધી હોય તો તેની જાણકારી અને તેના ફોટા વિડીયો મને મોકલો, હું કાર્યવાહી કરીશ। પરંતુ બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લામાં દારૂની રેલમછેલ છે એવું અમે નથી કહેતા, પરંતુ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કહે છે। અને જિગ્નેશ મેવાણીએ જે પોલીસ મથકે જે હંગામો મચાવ્યો, આ હંગામાને લઈને અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની છે અને આ જે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હતી, જે વાવ થરાદનું જે ઢીમા છે, આ ઢીમાના ધરણીધરથી લઈ પાલનપુર પહોંચી છે। 3 દિવસનો સમય થયો અને આ 3 દિવસના સમયમાં અનેક લોકો આ કોંગ્રેસના આ નેતાઓને મળ્યા, તેમની રજૂઆતો કરી, ચાહે ગરીબ હોય, શોષિત હોય, વંચિત હોય કે પછી ખેડૂત હોય, આ પ્રકારે લોકો હાલ પીડા ભોગવી રહ્યા છે તેની વાત કરી હતી। જોકે આ જે 3 દિવસનો સમય હતો, આ 3 દિવસના સમયમાં જે થરાદનું શિવનગર હતું, આ શિવનગરમાં એમડી ડ્રગ્સ હોય, ગાંજો હોય, અન્ય પ્રકારની જે બદીઓ હતી, આ બદીઓ અનેક સમયથી ચાલુ હતી। આ લોકો કંટાળ્યા હતા અને આખરે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી। જોકે જિગ્નેશ મેવાણી આ પરિવારો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને ઉધડી લીધી હતી અને પોલીસને એ કાયદાનું ભાન કરાવ્યું હતું કે આ જે જવાબદારી છે, આ જવાબદારી પોલીસને। ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે અમને તમે બતાવો કઈ જગ્યાએ દારૂ વેચાય છે, કઈ જગ્યાએ એમડી વેચાય છે, તેની ફરિયાદ અમને કરો, અમે તાત્કાલિક કાર્યવાહી કરીશું। પરંતુ ક્યાંક ને ક્યાંક આ રાજ્યની સરકાર જાણે પોલીસથી લઈ અને રાજ્ય સરકાર સુધી હપ્તા જતા હોય તે પ્રકારની ટીકા ટિપ્પણી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે। શું કહે રહ્યા છે અમિત ચાવડા તે પણ તમે સાંભળો। સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો, સમસ્યાઓ, પીડા, આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી। આજે બનાસકાંઠા જિલ્લામાં 3જો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ, આક્રોશ વ્યક્ત કર્યો છે। અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો, સરકારી ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે। મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના, લાગણી ને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે। ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે, ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, સમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે। તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે। શરમ આવી જોઈએ એમને। જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય, ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની। એ તો નિષ્ફળ છે જ, એ તો કદાચ હપ્તાઓ લેતા છે એટલે નથી બોલતા, પણ જ્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં, એને ધમકી રૂપે મેસેજ આપવામાં, કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે। હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે, લોકો પણ જાગૃત થઈ ગયા છે। એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ને। ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહમંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય, જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે
તમે જે પગાર મેળવો છો, તમે જે સુવિધા મેળવો છો, એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો. અને જનતાનો આક્રોશ, જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે. તમે જો તે પ્રકારે અમિત ચાવડાએ કહ્યું કે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લો, આ બંને જે જિલ્લા છે, આ જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે, એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ગાંજો વેચાઈ રહ્યો છે, તે પણ પોલીસના ઈશારે બુટલેગરો હપ્તા આપી રહ્યા છે, પોલીસથી લઈને રાજ્યના સરકારના નેતાઓ સુધી. એટલા માટે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે. જ્યારે અમારો કોંગ્રેસનો ધારાસભ્ય આ રજૂઆત કરે છે, ત્યારે આ રજૂઆતને ગૃહમંત્રી એવો જવાબ આપે છે કે આવા તો અંદર જે આ લોકો છે પોતાની પ્રસિદ્ધિ માટે ટીકા ટિપ્પણી કરતા રહે, પોલીસનું કામ કરવાનું હોય, પરંતુ હકીકતમાં જનપ્રતિનિધિ તરીકે આ જનપ્રતિનિધિનું કામ છે કે લોકોની વાચા સરકાર સુધી પહોંચાડે. અને આ સરકારને જ્યારે વાચા પહોંચાડે છે ત્યારે સરકાર આ વાચાને હસી મજાક મળે છે અને આખરે ટીકા ટિપ્પણી કરે છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે એમડી ડ્રગ્સ હોય, વિદેશી દારૂ હોય કે દેશી દારૂ જો તમારા વિસ્તારમાં વેચાતો હોય તો અમને જાણ કરો, અમે કાર્યવાહી કરીશું. પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લો હોય, વાવ થરાદ જિલ્લો હોય, આ બંને જે જિલ્લાઓ છે આ જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ અને સરકાર કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. કારણ કે આ દારૂ અને જુગારના કારણે, ડ્રગ્સના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે, અનેક પરિવારોની જે મહિલાઓ છે વિધવાઓ બની છે, અનેક બાળકો નિરાધાર બન્યા છે, પરંતુ આ સરકારને દેખાતું નથી અને આખરે ટીકા ટિપ્પણીમાં કરે છે. ત્યારે આવનાર સમયમાં બંને જિલ્લાના જે પોલીસવાળા છે, આ પોલીસવાળા દ્વારા દારૂબંધીને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.